કે ગોકુળથી તો ઠાકોરજી મથુરા ગયા, આપણા ઘરેથી મથુરા જવાના જ? હા ના તો કયો મારવાલા. યશોદાજીને તો વિદાય આપવી પડી, પ્રભુ પાછા ક્યારેય ન પધાર્યા. પણ મારા ને તમારા ઘરે બિરાજતા ઠાકોરજી આપણને છોડીને ક્યારેય મથુરા જવાના નથી. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ. 5 મિનિટ બાકી છે એટલે એક નાની વાત કહી સત્સંગને વિરામ આપીએ. પછી આશરાનું પદ. શિયાળો જ, ઠંડકય થઈ જાય અને અંધારું થઈ જાય. પ્રભુ પધારે પછી આપણા ઘરમાં અંધારું ન હોય, અજવાળું જ હોય. તો પ્રભુ આપણા કેટલા વશ છે એની નાની વાત. આમાંથી જગન્નાથપુરી કેટલા ગયા છે? ઓહો, તમે નથી ગયા? હવે તમને લઈ જવા પડશે, નહીં હાલે. તો જગન્નાથ ભગવાનની 101 વર્ષ પહેલાની સાચી બની ગયેલી વાત. જગન્નાથ ભગવાનના સેવક રઘુનાથ દાસ હતા. મંદિરોમાં જે દીપ પ્રગટે કે આરતી થાય એ સામાન્ય અગ્નિ ન હોય. એક જગ્યાએ અગ્નિ હોય એમાંથી જ આરતી થાય. તમે જુઓ, ગમે તે મંદિરમાં જાશો ને, દીવો હોય ને એમાંથી જ દીવો થાય. તો રઘુનાથ દાસને જગન્નાથ ભગવાનની સામું જુએ અને રોજ એટલા આનંદમાં આવે, અને જગન્નાથ ભગવાન પણ જુએ કે હજી મારો રઘુનાથ નથી આવ્યો, હજી મારો રઘુનાથ. તો એમને પણ એટલી પ્રીતિ હતી. ત્યારે મુખિયાજીએ કહ્યું કે આ અગ્નિને ધ્યાન રાખવાની જવાબદારી તમારી. પ્રજ્વલિત રહેવો જોઈએ, ન બુઝાવવો જોઈએ, ન ઘી ઓછું થવું જોઈએ. રઘુનાથ દાસ 24 કલાક દીવાનું ધ્યાન રાખે અને બધા સમામાં જગન્નાથ ભગવાનના દર્શન કરે. અને જગન્નાથ ભગવાન જ્યાં સુધી રઘુનાથ દાસને જુએ નહીં ત્યાં સુધી રાતના પોઢે નહીં. ભારતમાં જેટલા મંદિરો છે એમાં સાંજે અનોસર થઈ જાય એટલે શ્રૃંગાર વડા થાય. એકલા જગન્નાથ ભગવાન જ એવા છે, એને રાતના શૃંગાર થાય. એટલે અમે પૂછ્યું કે જગન્નાથ ભગવાન રાતના શૃંગાર કરીને રોજ વૃંદાવનમાં રાસ રમવા જાય, એટલે રોજ તૈયાર ક્યારે થાય? રાત્રે. હવે રઘુનાથ દાસ રોજ રાત્રે આવે. હવે એમને ખબર પડી ગઈ, જો ભગવદીઓ હોય એમને ખબર પડી જાય કે હવે એમને લીલામાં જવાનો સમય છે. અમે હમણાં રાજકોટ જઈ આવ્યા, કાલે જ આવી. ત્યાં એક ભગવદીય હતા, એમને લીલામાં જવાનું હતું. એટલે એમણે એના દીકરાઓને કીધું ઠાકોરજી પધરાઈ આવો. એ કે બા તમે તો કોઈ દી ઠાકોરજી પધરાવવાની બધે ના પાડો છો. એમણે એવું કહ્યું નથી. આજે મારી ઈચ્છા એવી ઠાકોરજી પધરાઈ આવ્યા. નવી સાડી કાઢી દીધી, ચૂંદડી, ડામડી, તિલક, વેણી બનાવી ઠાકોરજી માટે, અને ધરી અને પોતે એટલા સરસ તૈયાર થયા. અને નીચે ચોકો જાતે કર્યો અને પછી બધાને કહ્યું યમનાષ્ટક કરો. યમનાષ્ટક પૂરું થયું અને બા લીલામાં પહોંચી ગયા. આ હમણાંની લગભગ 2-3 વર્ષ પહેલાંની વાત છે. તો આ રઘુનાથ દાસ કહી દીધું કે હવે મારે લીલામાં જવાનું. કોને? આત્માને, બીજા કોઈને નહીં. તો એને એમ થયું કે આજે જગન્નાથ ભગવાન મારા હાથના મીઠા ભાત આરોગે અને મારા હાથના શ્રૃંગાર કરે. તો જગન્નાથ ભગવાન પાસે ગયા અને મુખિયાજીને કહ્યું આ મીઠા ભાત
અને આ શ્રૃંગાર તમે જગન્નાથ ભગવાનને ધરાવો. મુખ્યજી કે અહીંયા તમે ગમે એટલા નજીકના હો, જગન્નાથ ભગવાનના વાલા હો, અહીંયા બધું રીત અને પરંપરા પ્રમાણે થાય, તમારી ઈચ્છા પ્રમાણે થાય નહીં. જગન્નાથ ભગવાને જોયું, અરે મારો રઘુનાથ દાસ તો આજે લીલામાં આવશે અને એની ઈચ્છા પૂરી નથી થતી. મુખ્યજી સામું જોયું પણ મુખ્યજી સમજ્યા નહીં. રઘુનાથ દાસે કહ્યું કાંઈ વાંધો નહીં, બહાર લઈને ભાત અને શ્રૃંગાર બેઠા કે લીલામાં જઈશ ત્યારે કદાચ પ્રભુ કૃપા કરશે તો મારો મેળ પડી જશે. મુખ્યજી શ્રૃંગાર કરે, વડા થઈ જાય, અરોગ આવે તો બધું ઢોળાઈ જાય. એમ કરતાં રાતના 2 વાગ્યા પણ જગન્નાથ ભગવાનને સામગ્રી આરોગી નહીં કે શ્રૃંગાર ધારણ કર્યા નહીં. મુખ્યજી ઉંમરવાળા હતા તો જોકું આવી ગયું અને જગન્નાથ ભગવાને સ્વપ્નમાં કહ્યું, મુખ્યજી મારા રઘુનાથ દાસના મીઠા ભાત નહીં આવે ત્યાં સુધી શ્રૃંગારે નહીં કરું અને આરોગીશ પણ નહીં. મુખ્યજીએ આંખ ખોલી, તરત રઘુનાથ દાસ પાસેથી ને લઈ આવ્યા, મીઠા ભાત આરોગ્યા, શ્રૃંગાર કરી, દર્શન 3:30 વાગ્યામાં ખોલ્યા. બધાએ દર્શન કરે, રઘુનાથ દાસે ખાલી ઝલક જોઈ અને જગન્નાથ ભગવાનના ચરણારવિંદમાં જ લીલામાં પહોંચી ગયા. તો ઠાકોરજી જગન્નાથ ભગવાન હોય કે બાકે બિહારી હોય, ગોકુળનાથજી હોય કે નવનીત પ્રિયાજી હોય, બધા જ ઠાકોરજી જો આપણો ભાવ સાચો છે તો આપણા વશમાં જ છે અને આપણા સુખનો વિચાર કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે તે અમારો હાથ પકડો જ. અમે તો કદાચ છોડાવી દઈએ પણ અમને વિશ્વાસ છે પ્રભુ, અમે ડાયરેક્ટ હાથ તારા હાથમાં નથી દીધો, અમારો હાથ અમારા વલ્લભે તારા હાથમાં દીધો છે. તો જેને વલ્લભ આપે ને હાથ, એના છોડાવવાની ઠાકોરજીની ત્રેવડ નથી. કારણ આપ્યો છે કોણે? વલ્લભે. તો આપણે બધા એ જ બ્રહ્મ સંબંધી, એ જ ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, બસ આપણને કાયમ આવા મનોરથો કરવાનું મન થાય અને બધા સાથે મળી અને ઠાકોરજીને લાડ લડાવી. છેલ્લે એક જ વાક્ય, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે, એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા કેટલા અને ક્યારે એ જોવાનું તારે. વલ્લભ જેના માથે બિરાજતો હોય ને એ કાયમ એક જ વાક્ય કે, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी. अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है. अरे तकलीफ को बता दो कि हमारो ठाकुर कितनो बड़ो है. जेना घरे ठाकुरजी छे एने कोई तकलीफनी असर थती नहीं. बस कायम आवा वृंदावन में रहीए, गोकुल में रहीए, व्रज में रहीए, यमुनाजीनु पान करिए, गिरिराज बाबानी परिक्रमा करिए, व्रजवासी ने मळीए, चकाचक करिए अने आनंद करिए. बोलो वल्लभा. श्रीमद भागवत अने मारा गुरुदेव ने दंडवत प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. હવે આસરાનું પદ. એ થેલી મૂકી દો ત્યાં. શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા નાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. साते स्वरूप की जय, सबके गुरुदेव की जय, 84 वैष्णवन की जय। तो
ભગવનિયન કી જય, અષ્ટ સખાન કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.